મંડળ સંગઠિત આયોજિત પ્રજાપતિ પોડકાસ્ટ એક એવો વિચાર જેને અમલમાં લીધો છે કે લોકોના વિચાર, લોકોની વાત, લોકોની રજૂઆત વિડીયોના મારફતથી લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવો છે. અને આ પ્રયાસમાં યુવાનો, બહેનો, ભાઈઓ, ખાસ કરીને વડીલો ઘસાવાની સાથે ઘડાયેલા હોય અને ઘડાયેલા વડીલોને વિનંતી કરીએ કે તમારા જીવનનો અનુભવ, તમારો ધંધાકીય અનુભવ, તમારો પારિવારિક, સામાજિક, તમારા શહેરના અનુભવ, તમારા ગામની વાતો, તમારા વિચાર લઈને આવો, જેને આપણે પ્રજાપતિ સમાજના ગ્રુપમાં શેર કરીશું. પ્રયાસ કરીશું કે પ્રજાપતિ સમાજના ઘર ઘર સુધી પહોંચે. આપણા આમંત્રણને માન આપીને આજે બાબુભાઈ સવન્યા પોતાના જીવનલક્ષી વાતો, સમાજલક્ષી વાતો, પોતાના વિચારો લઈને આપણા સુધી આવ્યા છે. બાબુભાઈ સવન્યાનો ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ. બાબુભાઈ, મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી મેં પરિચય આપ્યો. તો દરેક શ્રોતાગણોને સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે પરિચયમાં તો કલ્પેશભાઈ એવું છે કે મારું સાચું નામ તો શાંતિલાલ કાનજીભાઈ સવન્યા છે, હા, પણ પરિચિત નામ જે તમે હમણાં કીધું કે બાપભાઈ સવન્યા, બધાને ખબર છે હા, જે અને એ નામથી જ મને બધા ઓળખે છે. અને અહીંયા આપણે રહેવાનું આદર્શ રો હાઉસ, ગઢપુર રોડ 21 નંબરમાં. 1978માં જુલાઈની 18 તારીખે પહેલો સુરતમાં પગ મૂક્યો આપણે. 78? હા. ઓહો, એટલે તો અમારા બધાને ખાસો સમય થઈ ગયો. મૂળ ગામ આપણું જામશકપુર, પોરબંદરથી પૂર્વમાં રેલવે લાઇન ઉપર 28 કિલોમીટર અંતરે, અને હાઈવેની વાત કરીએ તો રાણા કંડોળાથી 10 કિલોમીટર ઉત્તરમાં. તો ઘણા સમયથી છૂટી ગયું છે, હવે પ્રસંગોપાત જ જવાનું રહે છે. અને હવે અમે કહીએ કે અમારું ગામ આ છે, અમારા છોકરા કહીએ, હવે કેટલી પેઢીઓ નામ રાખે એ તો કાંઈ નક્કી નથી. 78 એટલે 40 વર્ષ જેવું સમય વીતી ગયો. અને 2 દીકરા, 2 દીકરીઓ છે, બધા મેરિડ છે, એટલે વ્યવહારિક રીતે હવે નિવૃત્ત થઈ ગયા છે. હા, એ કોઈ ચિંતા નથી. અને આખી જિંદગી દરમિયાન આપણે હીરાના વ્યવસાય હારે જ જોડાયેલા રહ્યા છીએ, બીજો કોઈ વ્યવસાય નથી ક્યારેય કર્યો નથી. બરાબર છે. અને જે કાંઈ મેળવું છે એ બધું આપણે આ બિઝનેસમાંથી, આ ધંધામાંથી જ મેળવ્યું છે. આ જે કંઈ કર્યું છે. અને જે ઈશ્વરે જે આપ્યું એમાં આપણે સંતોષ માન્યો છે. કેટલા વર્ષ પછી મકાન, કેટલા વર્ષ પહેલાં મકાન લીધેલું? આ પહેલું મકાન મેં પૂણા ગામ સિદ્ધેશ્વર સોસાયટીમાં 2000ની સાલમાં લીધું. હા. અને એની ઉપર પછી માળ બનાવ્યો હતો. પછી 2011માં એ મકાન વેચ્યું અને આ મકાન લીધું આપણે અત્યારે જે રહીએ છીએ તે. જેલા સુરતમાં જે કોઈ વડીલો છે ને, પહેલાંના એક સમય હતો, જો કે પહેલાંના સમયમાં આર્થિક સ્થિતિ નબળી એટલે મકાન કરવા બહુ કપરી વાત હતી. પણ તોય જે લોકો સાહસ કરી ગયા છે, મકાન કરી લીધું અથવા એક બે વાર મકાન ફેરવી લીધું, એ એમ કહેવાય ને કે આપણા સમાજની દ્રષ્ટિએ એક સારી એવી પ્રોપર્ટી ધરાવે છે. પણ પહેલાંના લોકોની એવી માનસિક સ્થિતિ હતી, ઘણાના લોકોની, કે અહીંયા આપણે કમાવા આવ્યા છીએ, કમાઈને આપણે ગામડે વહી જવું છે. અને એ કારણે ઘણા બધા એ લોકોએ હિંમત નથી કરી, સાહસ નથી કર્યું. તો આર્થિક સ્થિતિ સુધરી છે, એ લોકોએ મોડું સાહસ કર્યું છે. ઘણા બધા લોકોએ મોડાએ મકાન લીધા છે. પણ ઘણા બધા લોકોને એમ હજી એવો અફસોસ છે કે બાપભાઈની જેમ જે તે ટાઈમે આપણે ક્યાંક ટેકાવી લીધું હોત તો આજ સારી એવી સ્થિતિમાં હોત. શાંતિભાઈ કહીને બોલાવો કે બાબુભાઈ કહીને? બાપભાઈ જ કયો. શાંતિભાઈથી તો બહુ મને અજુગતું લાગે થોડુંક. આમ તો તમે જે સાલમાં સુરતમાં આવ્યા ને એ પ્રમાણે તો બાબુભાઈ નહીં, બાબુ કાકા જ કહેવા પડે. કારણ કે મારો જો જન્મ જોવા જાય ને તો જન્મ પહેલાં તમે અહીંયા પહોંચી ગયા હોય. એ તો બરોબર છે, પણ હવે જે જગ્યાએ આપણે બે બેઠા છે ત્યાં થોડાક માનવાચક શબ્દો હું પર્સનલી તમને જે રીતે બોલાવતો હોય, પણ અત્યારે મારે તમને તમે કહીને ભાઈ કહીને બોલાવવો પડે. કારણ કે જે રીતે આપણે બેઠા છીએ એ રીતે થોડીક પોઝિશન, જગ્યાની થોડીક મર્યાદા રાખવી પડે. બાબુ કાકા, સમાજલક્ષી વિડીયો બનાવીએ છીએ આપણે. હા. તો વાત આપણે વધારે પડતી સમાજલક્ષી જ કરશું. મેં થોડા મુદ્દા નોંધી રાખ્યા છે. એમાંથી છે કે હાલ આપણે સુરતમાં જોવા જઈએ તો દરેક વિસ્તાર પ્રમાણે દરેક સમાજોની રચના થઈ છે.
હા પછી એમાં અમરોલી સમાજ હોય, રામનગર સમાજ હોય, કામરેજ સમાજ હોય, વરાછા સમાજ હોય, અલગ અલગ સામાજિક વિસ્તરેલા છે. જે તે ટાઈમે તમે પહેલાં વરાછામાં રહેતા હોય, હાલ તમે કામરેજમાં રહ્યો છો. હા સેવાકીય સંસ્થામાં તમે કેવા એક્ટિવ રહ્યા છો, એમાં તમારો કેવો યોગદાન રહ્યો છે? હવે જ્યારે પૂર્ણાગામ રહેતા એટલે એ વિસ્તાર બધો વરાછામાં જ આવતો વરાછા, ત્યારે. હા અને મૂળજીભાઈ જોગિયા ડૈયરના હા એ જ્યારે પ્રમુખ હતા ત્યારે 10 વર્ષ કમિટીમાં આપણે એની હારે કામ કર્યું છે. સરસ. હા 10 વર્ષ. અને એ સમય દરમિયાન આપણે સમૂહ લગ્નની જે કમિટી હતી, આપણે ભાઈ શાંતિભાઈ રાવત, હા ભાઈ ચંદુભાઈ રાવત ચંદુભાઈ રાવત, હા પ્રમુખ હતા. એ વખતે 4 વર્ષ કમિટી સભ્ય તરીકે એમાં જે બન્યું એ આપણે યોગદાન આપ્યું છે. સરસ. અને એ પછી કામરેજ વિસ્તારમાં આવ્યા પછી જ્યારે જયંતિભાઈ ધોકિયા પ્રમુખ હતા ત્યારે 5 વર્ષ આપણે ખજાનચી તરીકે સેવા આપી છે. એ ભાવ હોવો જ જોઈએ, એક આપણી એક ફરજ છે. ઘણા બધા લોકોને ખબર નથી કે સમાજ પ્રત્યે જો ભાવ કોઈ ન રાખે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય. એમાં સામાજિક વ્યવસ્થામાં લગ્ન, મરણ, છૂટાછેડા આ ઘણી બધી વ્યવસ્થાઓ આવતી હોય. ઘણા બધા વિસ્તારમાં તમારી જેવા સમજદાર અને વડીલો એટલા બધા એક્ટિવ હોય છે કે સામાજિક પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે. આપણે દરેક વિસ્તારમાં, સુરતની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દરેક વિસ્તારમાં એક કમિટીની રચના હોય. એમાં એની નીચે કાર્યકર્તાઓ હોય, એની ઉપર પ્રમુખ હોય. ઘણા બધા વિસ્તારમાં સારી કમિટી, સારા પ્રમુખ, એક્ટિવ પ્રમુખ હોય એ લોકો સમાજની ઘણી બધી પ્રગતિ કરે છે. સમાજની વાડી બનાવે, લવાજમથી ફંડ ભેગું કરે, સારા કાર્યક્રમ કરે, સારા આયોજન કરે. અને ઘણા બધા વિસ્તારમાં સક્ષમ લોકો હોતા નથી, અથવા અમુક વિસ્તારમાં તો એવું બને પ્રમુખ જ હોતા નથી. તો તમારી દૃષ્ટિએ પ્રમુખની વ્યાખ્યા શું? જો પ્રમુખ કોઈ પણ વ્યક્તિ સમાજનો બને એટલે મારા હિસાબે એણે એવું ન વિચારાય કે હું સમાજનો રાજા છું. હા હા 100%. એણે કાયમ માટે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે હું સમાજનો સેવક છું અને આ સમાજને એક તાતડે બાંધી રાખવાની જવાબદારી મારી છે. અને એ ફરજ એણે પૂરેપૂરી અદા કરવી જોઈએ. નવા નવા કાર્યો કરવા જોઈએ અને યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને સમાજમાં કઈ રીતે ફંડ એકઠું થાય આ વિશે સતત વિચારો કરી અને નવા નવા પ્રયોગો કરવા જોઈએ. અને સમાજલક્ષી અને સમાજના હિતના કાર્યો જે દિલથી કરે એ સમાજની આ પ્રમુખની વ્યાખ્યા છે મારા હિસાબે તો. અત્યારે માનો કે આપણે કોઈ વિસ્તારના પ્રમુખ નિમવાના થાય, અથવા કોઈ યુવાનને એવું કહેવામાં આવે પ્રમુખ પદ સંભાળો, અથવા કોઈ વડીલને એવું કહેવામાં આવે, તો દરેક માણસના મનમાં એક ભય હોય કે મને સમાજનો સાથ નહીં મળે તો, અથવા સમાજમાં તો ઘણા બધા કામ કરવા પડે, સમાજમાં તો ઘેરે ઘેર જવું પડે, સારા મોડા પ્રસંગોમાં જવું પડે, તો સમય ન મળે. સમય હોય તો જાહેર જીવન જીવવાની આદત ન હોય, ખુલ્લીને બોલી ન શકાય. તો તમારા મતે સમાજનું સંઘબળ એટલે શું? જે સંઘબળ તો છે ને કોઈ પણ જગ્યાએ સમાજમાં કે ગામ હોય તો ગામમાં, પરિવાર હોય તો પરિવારમાં સંઘબળ તો બધે જરૂરી છે. કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે સંઘે શક્તિ કલયુગે. કળિયુગમાં સંઘ શક્તિ જ કામ લાગશે. અને અંગ્રેજી કહેવત એવી છે કે યુનાઇટેડ વી સ્ટ્રેન્થ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. સંગઠનમાં આપણે રહેશું તો આપણો વિકાસ છે, આપણી શક્તિ જળવાઈ રહે. અને જો જુદાઈ થઈ તો આપણું પતન નક્કી છે. એટલે આપણે વિચારવાનું છે કે આપણે સમાજને પતનના માર્ગે લઈ જાવો કે વિકાસના માર્ગે લઈ જાવો. જો વિકાસ કરવો હોય તો સંગઠન જાળવવું જરૂરી છે. પોતપોતાના વિચારોના મતભેદ મૂકી અને એક થવામાં જે કંઈ યોગદાન આપવું પડે, જે આપણે વિચારોને ત્યજવા પડે ને આપણા અમુક, તો હું તો કહું ત્યજી અને જડતા ત્યજવી પડે અને એક થવું પડે. અને એકબીજાને પૂર્ણ સહકાર આપવો પડે. જે કોઈ પ્રમુખ બન્યો હોય અથવા તો જે કાંઈ કમિટી કે 10 કે 15 જણાની કમિટી હોય તો સમાજ એવું વિચારતો હોય કોઈ પણ પ્રસંગમાં કે આ લોકોની જવાબદારી છે. એવું નથી. જવાબદારી હરેક નાગરિકની, હરેક જ્ઞાતિજનની છે. એમાં વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક માણસ ઊભો કર્યો છે. આયોજન કમિટી કરે
પણ એમાં સહકાર તો બધાય આપવો પડે તો જ કાર્ય કોઈ પણ સફળ થઈ શકે. બાકી ખાલી કમિટી પૂરતું જ તમે મર્યાદિત રાખો કે આ લોકો બધું કરશે તો એ શક્ય નથી. એટલે સંઘ હોય તો જ આ ભાવના જન્મે. બાકી એકલાથી કાંઈ કોઈ વસ્તુ થઈ શકે નહીં. ગમે એટલો સારો પ્રમુખ હોય, ગમે એટલી સારી કમિટી હોય, પણ જો જ્ઞાતિજનોનો સહકાર નહીં હોય તો પણ કોઈ નવા કાર્યો થઈ શકશે નહીં. એટલે જ્ઞાતિજનોનો સહકાર તન મન અને ધનથી ત્રણેય રીતે મળવો જોઈએ. ખાલી પૈસા આપીને છૂટા એ થઈ જાવ તમને ચોખવટ કરી દઉં કે તન એટલે જે યુવાનો છે જે દોડીને કામ કરી શકે એને એ રીતે સહકાર આપવો જોઈએ. મનથી એટલે કે જે અમારી ઉંમરના જે દોડી નથી શકતા એણે પોતાના વિચારોથી યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને ધનથી જે ભગવાને જે કાંઈ તમને આપ્યું છે એમાં યોગ્ય પોતાની ફરજ સમજી અને તમે જ્ઞાતિને કે કોઈ પણ પ્રસંગમાં ગમે ત્યારે તમે યોગદાન આપો એ ધનથી સહકાર આપ્યો કહેવાય. એટલે તન મન અને ધનથી બધા જો આખો સમાજ દરેક જગ્યાએ કમિટી અને પ્રમુખની હારે ઊભે તો એ વિસ્તારનો વિકાસ ચોક્કસ થાય એવું હું માનું છું. સામાજિક વ્યવસ્થામાં જીવતો દેશ છે અને આપણે જોઈએ છીએ કે જે સમાજમાં એકતા અને સંગઠન છે એ કેટલી પ્રગતિ કરી રહ્યા છે એ નજર સામે છે. યુનિવર્સિટીઓ બને, સ્કૂલો બને, સંગઠનના નામે મંદિર કે સંસ્થાઓ બને. પણ તો એ આપણે તમે હું કામરેજ સમાજથી છીએ હાલ, અને આપણે કામરેજ સમાજની વાત કરીએ. કામરેજ સમાજની જીવનશૈલી તમારા મતે? કામરેજ સમાજનું કાર્ય અત્યારે સારું જ છે, એમ કાંઈ નિંદનીય નથી. 100%. પણ જે ગ્રોથ જે વિકાસ થવો જોઈએ એ મારા હિસાબે થોડોક ધીમો છે. એટલે એને માટે થોડુંક છે ને સંઘ અને થોડુંક બધાએ પ્રોત્સાહન આપવાની જરૂર છે, આર્થિક મદદ કરવાની બધાએ જરૂર છે. અને સંઘની તમે જે વાત કરીને તો મને એક દાખલો યાદ આવે છે. એક સાહિત્યકારે હમણાં થોડાક ટાઈમ પહેલાં મેં સાંભળ્યો હતો કે 2 સિંહ હતા વનમાં, એને બેયને દુશ્મની, વારંવાર ઝઘડા કરે. એમાં એક સિંહને કંઈક પગમાં વાગી ગયું, પાક થઈ ગયો અને લાચાર થઈ ગયો. એ સમય દરમિયાન જંગલના જે કૂતરા હોય, જંગલી કૂતરા, એણે એની ઉપર હુમલો કરી દીધો. અને ઓલો સિંહનો પગ દુખતો હતો એટલે એ કાંઈ બહુ પ્રતિકાર કરી શક્યો નહીં. એટલે એ બધા કૂતરાઓએ એને ઘેરી લીધો. એ વખતે એનો જે દુશ્મન સિંહ હતો ને એ જોઈ ગયો કે આ મુશ્કેલીમાં છે, એટલે એણે કૂતરા ઉપર હુમલો કર્યો અને કૂતરાઓને ભગાડી દીધા. બરાબર. પછી જ્યારે એ પાછો પોતાના સિંહણ પાસે ને એના બચ્ચા પાસે ગયો ત્યારે સિંહણે એને પૂછ્યું કે આ તો આપણો દુશ્મન છે, તમે એને કેમ મદદ કરવા ગયા? એ કે એ આપણી એક પર્સનલ મેટર છે, દુશ્મન છે, એ અંગત મેટર છે. બરોબર છે, અંગત મેટર છે, અંગત બાબત છે. પણ આપણા સમાજની કોઈ પણ વ્યક્તિ આજે એ કે કૂતરા સિંહને મારી જાય તો સિંહ સમાજનું ગૌરવ હણાઈ જાય છે. હે તો આપણે આપણો ભાઈ ગમે એ પરિસ્થિતિમાં હોય પણ એનું કહેવાનું એમ કે કૂતરા તો એનો લાભ લઈ જ ન જવા જોઈએ. બરાબર છે. બહાર જે અંગત આપણી નબળાઈ ગમે વ્યક્તિગત માણસ કોઈ નબળો થઈ ગયો તો એનો લાભ કૂતરા ન લઈ જવા જોઈએ. એટલે આ રીતે જો વિચારીએ ને તો હું તો એમ કહું કે સંગઠન અને આપણા જે મતભેદો જે પર્સનલ હોય એ છોડી અને સમાજમાં સહકાર આપવાની બધાની ફરજ છે. ખાસ કોઈને પોલીસ સ્ટેશનની તકલીફ આવે, કોઈને બહારના ઝઘડાની તકલીફ આવે, કોઈને માનો કે છૂટાછેડાના પ્રશ્ન ઘણા બધા એવા હોય કે બે પક્ષ છૂટું થવા માગતું જ હોય પણ માધ્યમ કોઈ બને તો યોગ્ય એનો નિરાકરણ આવે. એટલે આવા જે વિષયોમાં છે ને ખાસ કરીને સમાજે હાલ એક્ટિવ થવાની જરૂર છે. શાંતિભાઈ, હાલ સશક્ત યુવા ગ્રુપ આપણા વિસ્તારમાં એક્ટિવ થયું છે, જેનો હું એક ભાગ છું. અને પહેલાં કામરેજ પૂરતું હતું, હાલ દક્ષિણ ગુજરાત પૂરતું વિસ્તરે છે. એના વિશે કંઈક કહો તમે. હાલ આપણા વિસ્તારમાં યુવા સંગઠન કાર્યરત છું છે, જે નાના પાયાથી લઈને થોડું થોડું વિસ્તરી રહ્યું છે. અને એ યુવા સંગઠનનો હું એક ભાગ છું. યુવા સંગઠનને આત્મબળની જરૂર છે. યુવા સંગઠન વિશે તમારું શું કહેવું? સારું કાર્ય છે અને એક્ટિવિટી બહુ મને ગમે છે અને હું આવકારું છું. બહુ સારું કાર્ય છે અને જે યુવાનો જે ઉત્સાહથી બધા કામ કરો છો તમે એ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણા સમાજનું ભવિષ્ય સારું છે એવું દેખાય છે. તમે બધા જે ઉત્સાહથી કાર્ય કરો છો અને જે રીતે તમે આ ગ્રુપનો વિકાસ કર્યો
અને વિસ્તારનો વિકાસ કર્યો, આખા દક્ષિણ ગુજરાતને આવરી લીધું છે. એ પણ બહુ ખુશીની વાત છે કે અને આ બધું કરવા માટે તમે જે જહેમત રાત દિવસ ઉઠાવો છો આ પ્રોગ્રામ પહેલાં, એ તો જે કરતા હોય ને એને જ ખ્યાલ હોય. બાકી જે એક સફળ વ્યક્તિ હોય ને એને દુનિયાને માટે એક નસીબદાર વ્યક્તિ જ હોય, પણ જેણે એને સંઘર્ષ કરતા જોયા હોય ને એને જ એની સફળતાની કિંમતની ખબર હોય. બરોબર છે? 100%. એટલે આજે હું એમ કહું કે તમે જ્યારે શરૂઆત કરી પહેલાં કામરેજ રાસનું આયોજન કરતા હતા પૂનમના, શરદ પૂનમ, વાહ. અને એ વખતે તમે જે સંઘર્ષ કર્યો છે આ બધાને ભેગા કરવાનો, અને બધાને જે રીતે તમારામાં બધી જોડ્યા બધાને, હમ. અને એ પછી અત્યારે ગ્રુપ મોટું થયું છે તો એ મોટું થવા પાછળ ઘણી મહેનત કરી હોય. હા, એ જેણે જોઈ હોય ને એને એને ખ્યાલ હોય. બાકી તો એમ જ લાગે કે ઓહો આવડું મોટું ગ્રુપ છે તો આટલું કામ તો થઈ શકે ને, પણ એ ગ્રુપ કેમ બન્યું ને એ જે ગ્રુપ ભેગું કર્યું હોય એને ખ્યાલ હોય. હા, અને કાર્ય બહુ સરસ છે. અને હજી હું તો એમ કહું કે આનાથી સરસ કાર્યો કરો અને ફંડ જેમ બને એમ મેળવો, કારણ કે જો પૈસા વગર કોઈ કાર્ય કાંઈ થતું ના નથી. થાય, પૈસા વગર નથી હે? થતું, બરાબર. આજે સમાજનું નાનામાં નાનું કામ હોય તો એ પૈસા વગર નથી થતું, નથી થતું. કે મોટું કામ હોય તો એ રીતે આપણે બજેટમાં હાલવું પડતું હોય. અને દરેક પ્રોગ્રામ થાય એમાં જો બજેટ પૈસા બચે તો જ એ પ્રોગ્રામનું મહત્ત્વ હું તો સમજું છું. હા, હા, હા. બરોબર છે? અને એ ફંડ એકઠું થાય, તમે જ્ઞાતિમાં કાંઈક વસાવી શકો. જો પૈસા નહીં હોય તો કાંઈ નહીં થાય. હા. બરોબર છે? તો હું તો એમ કહું કે આવા પ્રોગ્રામોમાં બધાએ મન મૂકીને જે ભગવાને જેટલું આપ્યું એ પ્રમાણમાં ડોનેશન કે દાન જે કહી તે, અને જે કાંઈ સહકાર કહી તો સહકાર એ દિલથી આપવો જોઈએ. અને તો જ આવા કાર્યો સતત જળવાઈ રહે. અને આમાં એક કામ તો એ કરવું જોઈએ બધાએ જ્ઞાતિજનોએ કે આવડું મોટું આયોજન હોય તો બધાએ સ્વયં શિસ્ત પાડવી જોઈએ. હા, મુખ્ય આ બહુ વસ્તુ જરૂરી છે. કારણ કે વાતની વાતમાં જો બોલાચાલી થઈ જાય અને એકબીજાના પર્સનલ મામલા પછી તમે જાહેરમાં લઈને આવો અને ન્યા પછી જાહેરમાં આવી થાય ઊંસી થાય. હા, થાય. બરોબર છે? તો એમાં માત્ર તમારી તો ઘટે જ છે પણ આખા સમાજની ઘટે, બરાબર. ઘટે છે. એટલે આવા કાર્યો હું તો એમ કહું કે આપણે આપણા મગજ ઉપર ખૂબ કંટ્રોલ રાખવો જોઈએ જ્યારે આવા જાહેર પ્રોગ્રામમાં આપણે ગયા હોય ત્યારે. અને સહકાર તો આપી શકીએ તો ભલે, નકર છાનું મૂનું રહેવાય, પણ એને આ પ્રસંગ આખો હોય એને કોઈ દિવસ બગાડવાનું કારણ આપણે બનીએ એવું તો ન જ થવું જોઈએ. સમાજ રીતે અમે ઘણી બધી જગ્યાએ એક્ટિવ હોઈએ, પણ યુવા સંગઠનથી અમને એ શીખવા મળ્યું કે યુવાનોમાં સાહસ વૃત્તિ ખૂબ છે. હા છે. ખાલી વિચાર મૂકીએ ને આપણે કે આપણે આવું આવું કરવું છે હા. એટલે કરી નખાય એવો ભાવ આવે. અને એટલા બધા સાહસિક યુવાનો છે, જેટલા આયોજન કર્યા ને એમાં પૈસા ઘટ્યા નથી, ન નફા ન નુકસાનના ધોરણે જ કર્યા છે. હા હા અને જ્યારે આયોજન કરવાનો વિચાર આવે ને ત્યારે એક નાનું એવું કરીએ એવો જ વિચાર હોય, એક નાનું એવું કરીએ, પણ સમર્થન જ એવડું મળે કે યુવાનનો કહેવાય ને કે ગરમ લોહીનો જુસ્સો હા એ વધારે મોટું અને વધારે હાઇલાઇટ થાય એવું આયોજન કરી નાખે. હા એટલે એ આયોજન સફળ થયા પછી ખબર પડે કે આપણે જ્યારે વિચાર કર્યો હતો, જ્યારે પહેલી મિટિંગ કરી હતી ત્યારે આવું ધાર્યું નહોતું. આવું કાર્યક્રમ કર્યા છે, કરવાના છે. પૈસા હાલ ઘટતા નથી, કારણ કે યુવાનોનું જુસ્સો જ એટલો છે. પણ બને કે શરૂઆતમાં યુવાનો જુસ્સામાં હોય, શરૂઆતમાં 1, 2, 3 કાર્યક્રમોથી ફંડ ફાળા ઘટે નહીં, હા. પણ રેગ્યુલર જો પૈસા આપવાના થાય યુવાનોને હા તો આમાં 2 વાત આવે. એક તો ઘણા બધા યુવાનો એટલા સક્ષમ ન હોય કે પોતે જાતે આર્થિક નિર્ણય લઈ શકે, એના પપ્પા ઉપર કે વડીલો ઉપર નિર્ભર હોય. હા બરોબર છે. અને ઘણા બધા જે સક્ષમ યુવાનો છે, હાલ ક્રિકેટનું આયોજન થયું તો એની મિટિંગ થઈ અને મિટિંગમાં એવું નક્કી કર્યું કે કદાચ ખર્ચો 1 લાખે પહોંચી શકે. હા તો હાલ તો શરૂઆતમાં સાહસ જ છે કે ભાઈ આપણે તારીખ નક્કી પોસ્ટર વહેતા કરી દઈએ અને આયોજન નક્કી કરી નાખીએ, પણ છેલ્લે ફંડિંગ ઘટે તો એનું શું? તો એમાં 10 યુવાનોએ એવા નામ લખાવ્યા કે છેલ્લે ફંડિંગ ઘટે ને તો 10મા ભાગનો ખર્ચો મારા તરફ. બરોબર. અને 10 યુવાનો થઈને આ સાહસને
ઝીરો કરી નાખ્યું એટલે સાહસ નથી રહ્યું. ફંડિંગની સમસ્યા સોલ્વ થઈ ગઈ છે. હાલ આપણા સમાજમાં યુવાનોમાં સગપણની સમસ્યા ખૂબ છે. ઘર દીઠ એમ ગણાય તો છોકરાઓ કોઈના કોઈ કારણોસર બાકી છે, અને સમાજમાં કોઈ વડીલો, કોઈ સંસ્થા આ બાબતે વિચારે, અને સગપણ બાબતે તમારું શું માનવું છે? સગપણમાં તો હવે કલ્પેશભાઈ એવું છે કે અત્યારે હાલ સમાજમાં આપણે જોઈ છીએ કે નોકરીનો ક્રેઝ બહુ છે. હા, નોકરી દરેક દીકરીના માતા પિતા દીકરી એવું જ વિચારે છે કે નોકરીવાળો છોકરો મળી જાય. બરોબર છે. હવે મારો તો એક જ સવાલ છે કે નોકરીવાળા છોકરા કાંઈ રાણી સિક્કા કમાઈને લાવે છે અને જે ધંધો બિઝનેસ કરે છે એ કાંઈ કાગળના રૂપિયા લાવે એવું છે? બરાબર છે, એવું કઈ છે નહીં. બધા એક જ હરખા પૈસા કમાઈને આવે છે. હા. સવાલ તો નોકરી હોય એ પગાર લાવીને પૈસા ઘરમાં લાવે છે. બિઝનેસ ધંધાવાળા હોય અથવા તો પોતપોતાની રીતે જે કોઈ નાનો મોટો ધંધો કરતા હોય એ એની રીતે, અને વધુ કમાવાની હરેક માણસને તમન્ના હોય જ ને. હા, મહેનત થવું ઉઠીને. અને એમ તમે જોવો ને તો નોકરિયાત માણસની આવક છે ને મર્યાદિત જ રહેશે જિંદગીભર. હા, એને કરકસર વાળું જીવન જ જીવવું પડે, કારણ કે ફિક્સ. અને જે ધંધા બિઝનેસ વાળો માણસ હોય એ જો સાહસ કરે અને નસીબ સાથ આપે તો એ માણસ થોડોક ધંધામાં આગળ નીકળી જાય અને ક્યારેક પૈસાવાળો થઈ શકે. પણ જે નોકરિયાત છે એની પાસે વધુ આશા ન રખાય તમારે, કારણ કે એનો જે પગાર હોય મર્યાદિત, એમાં જ એને રહેવું પડે. અને કૂવાના ડેટકા જેવી જિંદગી કહેવાય કે ભાઈ એને કૂવામાં જ દુનિયા દેખાય. બરોબર છે. એટલે એને પગારમાં જ એને રમવાનું હોય. દીકરાના મા બાપ હોય, હા, એનું ક્યાંય સગપણ થતું ન હોય, ગોઠવાતું ન હોય, હા, કોઈના કોઈ કારણોસર. એટલે દીકરાના મા બાપ ધલવલતા હોય, રાતે ઊંઘ ન આવતી હોય, હા, અને એટલી મહેનત કરે, એટલી માનતા કરે, અને બધું પાર પાડતા ક્યાંક ગોઠવાઈ જાય. તો ગોઠવાયા બાદ છૂટાછેડાના સમસ્યા આવે. હાલ એ પણ મા બાપની સૌથી વધારે પીડા છે. હું એવું માનું છું કે સંબંધ ન થવા અથવા છૂટાછેડો થવું એ કપલના મા બાપને વધારે કપરું લાગે. બહુ પીડા ભોગવવી પડે, માનસિક પીડા અતિશય ભોગવવી પડે છે. એની પાછળ જીવનના એ જેણે ભોગવ્યું હોય કલ્પેશભાઈ એને જ ખબર હોય, જે અનુભવ્યું હોય એને જ ખબર હોય કે જ્યારે પોતાના સંતાનોના સંબંધો વણસતા હોય, એના બગડતા હોય અથવા તો છૂટું થતું હોય ત્યારે જે અંતરમાં જે પીડા થતી હોય એ તો એના મા બાપને જ ખ્યાલ હોય, બીજા કોઈ જાણી ન શકે. એટલે એ વસ્તુ બહુ અઘરી છે. અને હું તો એમ કહું કે નોકરીનો મોહ બધા ભલે રાખે, એનો કોઈ આપને અને સમાજને કોઈ એક વ્યક્તિ નહીં બદલાવી શકે. બરોબર છે. ભગવાન આવ્યા તો નથી બદલાવી શકે વિચારધારા સમાજની. આ તો આપણે એક અપીલ કરીએ કે નોકરીનો મોહ છોડીને હું તો એમ કહું કે ખાનદાન જોવો, છોકરાની રહેણી કરણી જોવો. બરોબર. નિર્વ્યસની હોય, ધંધો કરતો હોય, હા, વ્યવસ્થિત ધંધો કરતો હોય, નિર્વ્યસની હોય અને વ્યવસ્થિત જીવન જીવતો હોય, સમાજમાં જેની છાપ સારી હોય, આવા છોકરાઓને તમે કદાચ ધંધો કરતો હોય અને એની દીકરીનું સગપણ એની હારે કરશો ને તો એ તમારી જિંદગીભર પસ્તાવું નહીં પડે. અને ઘણા નોકરિયાત એવા છે કે જેની હારે સંબંધ કરીને ઘણા પસ્તાયા છે આપણા નાતે. તો હું તો કહું હાવ બિલકુલ નોકરી ઉપર ડિપેન્ડન્ટ રહેવા કરતાં તમે પાત્ર જોવો, એનું મથાળ જોવો, એનું સમાજમાં એની છાપ કેવી છે એ વિચારો, એનું પરિવાર, એનું ખાનદાન જોવો, અને એ રીતે થોડાક જો વિચારી અને આગળ વધે તો એક આવી મારી અપીલ છે કે આમાં ઘણાય પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય છે. અને આ નોકરીની રાહ જોવામાં આપણે સમાજમાં દીકરીઓની ઓવરએજ ઘણાની થતી જાય છે. બરોબર છે. તો આ એક છે ને સમાજ માટે થોડુંક કલંક કહેવાય. અને અમુક સમય પછી છોકરીઓ પછી પોતાની રીતે નિર્ણય લેવા માંડે છે. તો આ એક થોડીક આપણા સમાજની નબળાઈ ગણાય છે. હું તો એમ કહું કે માતા પિતાએ દીકરીઓના સમયસર યોગ્ય પાત્ર જોઈ અને ઘરે વડાવી દેવાઈ જોઈએ, આવું મારું માનવું છે. હા, 100%. હાલ માનવાનું એવું છે કે દીકરાઓ વધારે છે ને દીકરીઓ ઓછી છે, એટલે કદાચ દીકરાઓ ઘણા બધા બાકી રહી જાય છે. કેવું છે હવે એવું તો બને, કદાચ હોઈ શકે એવું, થોડું ઘણું પ્રમાણ વધતા ઓછું હોય બને.
પણ વધારે તો તકલીફ તો એ છે કે દીકરીઓ સમાજમાં નથી એવું નહીં છે જ. બરાબર છે. પણ હવે કોઈને દીકરીના માવતરને સંબંધ કરવાની કોઈ ઉતાવળ જ નથી. હા કે સારું મળશે સારું મળશે સારું મળશે એવું ગોતવામાં સમય જતો રહે છે. બરોબર છે. દીકરીઓ છે આપણા સમાજમાં મેં ઘણી જગ્યાએ જોયું છે 30-32 વર્ષની દીકરીઓ ઘરે ઘરે કુંવારી થઈ ગઈ છે. કુંવારી 32 વર્ષની થઈ ગઈ હોય, 30 વર્ષની થઈ ગઈ હોય. આવા ઘણા દાખલા મેં આપણા સમાજમાં જોયા છે. તો આનો શું અર્થ છે? હા બરાબર છે. આખું એનો જે જીવન જીવવાનો સમય હોય એ ઘરે જ પસાર થઈ જાય. તો પછી એ દીકરીના તમે 32 વર્ષે લગ્ન કરો તો એને જિંદગીમાં શું સ્વાદ રહે પછી? હા 100%. છૂટાછેડાની વાત આવે ત્યારે એક મોટી એવી રકમની માંગણી થાય અને એ માંગણી પાછળ મજૂરી કરતો કે મહેનત કરતા છોકરાના કદાચ 5 કે 10 વર્ષની આવક અથવા જમા પૂંજી વપરાઈ જાય. તો એ વિશે શું કહેવું તમારું? આ એક છે ને, આ જે છૂટાછેડા માટે જે રકમ માગવામાં આવે છે એ મારા હિસાબે તો એક દૂષણ જ છે. 100%. જે એક દૂષણ આપણા સમાજ સુધારકોએ દહેજનું જેમ તેમ કરી અને દૂર કર્યું ત્યાં બીજું તો નવા રૂપે આ આવી ગયું છે. સમજી લો આમાં શું ફરક રહ્યો? હા બરાબર છે. આ એક દૂષણ જ છે. હા એક છે કે જ્યાં સુધી એ બીજું ઘર ના કરે ત્યાં સુધી એને ખર્ચા પાણીની વ્યવસ્થા દીકરાવાળા હવે કરવી જોઈએ એકબીજાના. હું તો એમ કહું કે થોડા ઘણા મતભેદ હોય ને તો થોડાક ભૂલી અને બધાએ પોતપોતાનું ઘર વસાવી જ લેવું જોઈએ. મારું તો એવું જ માનવું છે. અને તમે આજે હું અહીંથી મતભેદ કરીને દીકરી કોઈ પણ ઘરે ગઈ તો હવે એની કોઈ ગેરંટી છે કે બીજી જગ્યાએ એને સારું જ ઠેકાણું મળશે, એનું મનગમતું જ મળશે? અને મનગમતું ગોઈતા પછી ભવિષ્યમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમો તો આવવાના જ છે. તો દરેક વખતે આવા નિર્ણય તમે લઈ લેશો? હા બરાબર છે. તો હું એમ કહું કે થોડી ઘણી સહન શક્તિ રાખીને અને હું કહું જે કાંઈ એક ભાવમાં બે ભાવ ન કરે દીકરીઓ તો ઉત્તમ છે. અને થોડીક સહન શક્તિ દીકરીઓમાં અત્યારે ઘટી ગઈ છે, હું જોઉં છું. હા હા હા. યુવા વર્ગમાં બધાયમાં, યુવાનોમાંય ઘટી છે અને દીકરીઓમાંય ઘટી છે. હવે એક એ વાત કરી દઉં, અમે 1.5-2 વર્ષ પહેલાં એક સામાજિક પ્રોગ્રામમાં સમવયક એટલે ટૂંકમાં મારી ઉંમરના જ બધાય 10-12 જણા બેઠા હતા અમે. ત્યારે બધી આ સગપણ બાબતની જ ચર્ચા થતી હતી. એટલે મેં કીધું ભણેલી છોકરીઓના છૂટા બહુ થાય છે. હા. એટલે એક ભાઈ તો મારી ઉપર તાડુકી ઉઠાય કે તમારું કહેવાનું શું છે, છોકરીઓને ભણાવવી નહીં? મેં કીધું ના, એવું કહેવાનું નથી ભાઈ, તમે પૂરી વાત સાંભળો. છોકરીઓને ભણાવવી જ જોઈએ. જ્ઞાન અત્યારે જરૂરી છે અને ભણે ગણે હોશિયાર થાય તો દીકરીઓ અને સમાજનું નામ રોશન કરે એમાં આપણે બધા ખુશ જ હોય. બરાબર છે. પણ દીકરીઓને ભણાવો ને એની હારે એને સંસ્કારય આપો. એને રસોઈ બનાવતા શીખવાડો, સાસુ સસરા હારે કઈ રીતે રહેવું, નણંદ હારે કઈ રીતે રહેવું, જે જેઠ જેઠાણી હારે કઈ રીતે રહેવું, આ થોડુંક છે ને જ્ઞાન આપો હારે. એટલું ભણાવ, અક્ષર જ્ઞાનથી માણસનું જીવન સંપૂર્ણ નથી. આ સામાજિક જ્ઞાન જરૂરી છે. અને માતા પિતા જો આ સામાજિક જ્ઞાન થોડુંક દીકરીઓને આપે ને તો ઘણા ઘર ભંગ થતા અટકી જાય, એવું મારું માનવું છે. જરૂરી છે આ વસ્તુ. અને જે માતાઓ દીકરીઓના જીવનમાં દખલ કરે છે રોજની, એ મને ગમતું નથી. કે રોજ તમે 1-1 કલાક, અડધો કલાક ફોનમાં વાત કરી અને નાની નાની બાબતો એ દીકરીના ઘરની જાણો છો, શું ફાયદો છે? કાંઈ ફાયદો નહીં. આજથી વર્ષો પહેલા ફોન નહોતા ને કોઈ નહોતા જાણતા, તેથી દીકરીઓ સુખેથી રહેતી હતી અત્યાર કરતાં, મને એવું લાગે છે. બરોબર છે. અત્યારે આ ફોન છે, રજે રજની તમે માહિતી દીકરીઓ પાસેથી મેળવો છો અને એ રીતે તમે પછી એને સજેશન કરતા હોય હવે શું કરવું. આમાંથી ઘણા ઘરના સંબંધો બગડે છે અને છૂટાછેડાના પ્રશ્નો ઘણા ઊભા થાય છે. એટલે માતાઓએ છે ને દીકરીના જિંદગીમાં સમાચાર પૂછો રાજી ખુશીથી અને થોડુંક એને એ સલાહ આપો કે બેન ઘર છે તો થોડું ઘણું સહન કરતા શીખો, થોડું ઘણું જાતું કરતા શીખો અને ચલાવી લ્યો. હરેક નાની નાની બાબતમાં પકડી ન રખાય અને થોડુંક લેટ ગો, થોડુંક જાતું કરતાં શીખવું જોઈએ તો ઘણા ઘર ભંગ થતા બચી જાય. પરિવારોને અને દાંપત્યોને
100% પરિપૂર્ણ પાત્ર મળવાની આશા રાખે છે. અને જ્યારે આશા ભંગાય છે ત્યારે તકલીફો ચાલુ થાય છે. પણ દરેક લોકોને ખબર જ હોવી જોઈએ, પરિવારોને અને જે પુરુષ અથવા સ્ત્રી છે એને ખબર જ હોવી જોઈએ કે આ દુનિયામાં 100% પરિપૂર્ણ કોઈ હોય નહીં. અમારી વહુ આવી ધારી હતી ને આવી તો તકલીફ રહેવાની જ છે, ને અમારો જમાઈ આવો વિચાર્યો તો ને આવો નીકળો તો તકલીફ રહેવાની જ છે. 100% પરિપૂર્ણ કોઈ છે નહીં. એ બાબતે આપણે લેટ ગો કરવું જ પડે. તમે સમય આપ્યો, સમાજ વિશે ચિંતા વ્યક્ત કરી, સામાજિક ચર્ચાઓ કરી, અને તમારા જેવા જે ઘડાયેલા લોકો છે એ લોકો આવતા રહે, વિચારોનું મનોમંથન થાય, અને આવા વિચારો સમાજ સુધી વિડીયોના મારફતથી પહોંચાડી અને ઘણા બધા સમાજ સુધારા પણ થઈ શકે. અમે યુવક મંડળથી એવું જાણ્યું છે કે લોકોને કામ કરવા જ છે, લોકોને સામાજિક રીતે જીવવું જ છે, પણ કોઈ આત્મબળ પૂરું પાડવાવાળું જોઈએ. હા, જેવી રીતે આપણી વાત થઈ એવી રીતે યુવક મંડળમાં અમે થોડીક એક્ટિવિટી કરી એટલે હાલ આખું યુવક મંડળ એક્ટિવ છે. ઘણા બધા લોકો યુવાનો હોય કે મોટી ઉંમરના હોય, પહેલી વાર ઘરની બહાર નીકળતા અથવા સામાજિક રીતે એક્ટિવ થતા સંકુચિતતા અનુભવે છે. હા, જો એ આવવા માંડે, જો એ બધું કરવા માંડે તો એની સંકુચિતતા દૂર થાય અને સામાજિક એકતાથી, સામાજિક કાર્યશૈલીથી ઘણી બધી પ્રગતિ થઈ શકે. હાલ એટલા વર્ષથી એક્ટિવ છો, હાલ કામરેજમાં પણ તમારા સાહસ ને આત્મબળની જરૂર છે. તમે હંમેશા આવી રીતે કામરેજમાં અને દરેક વિસ્તારમાં એક્ટિવ રહો એવી આશા સાથે આપણે વિડીયો જોનાર તમામનો આભાર વ્યક્ત કરીએ. અને વિશેષમાં કાંઈ કહેવાનું તમારે? બસ ખાલી શુભેચ્છા આપવાની છે જ્ઞાતિજનોને બધાને. બીજું તો કાંઈ વિશેષ હવે કહેવાનું, જે આપણા વિચારો, જે તમે પ્રશ્નો પૂછ્યા એના મારા હિસાબે યોગ્ય જવાબ મેં આપ્યા છે. એમાંય જો કાંઈ બોલવામાં ચૂક થઈ હોય તો જ્ઞાતિજનો મને માફ કરશે એવી આશા રાખું છું. અને દરેક જ્ઞાતિજનો ખૂબ સુખી થાય, દરેક યુવાનોને ભગવાન ખૂબ સંપત્તિ આપે અને જ્ઞાતિને તન મન ધનથી સહકાર આપે એવી બધાને પ્રાર્થના કરું છું. મળતા રહીએ આવી જ રીતે વિવિધ વિડીયોમાં. અને ખૂબ ખૂબ આભાર ફરી એકવાર માનીએ આપણે બાબુભાઈ ઉર્ફે શાંતિભાઈ સવનિયાનો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.